એક માં દુલાભાઈ કાગ, જન્મ 25/11/1902, અવસાન 22/2/1977. કવિ દુલાભાઈ કાગનો જન્મ ભાવનગર જિલ્લાના મજાદર ગામમાં થયો હતો. તેમણે 5 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. રામાયણ, મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો તેમનો અભ્યાસ નોંધપાત્ર હતો. ખેતી તેમજ ગોપાલનનો વ્યવસાય કરતા કવિ કાગ કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધીને લોકગીતો, ભજનો તેમજ આખ્યાનોના જાહેર કાર્યક્રમો પણ આપતા. જ્ઞાન, ભક્તિ અને નીતિ આચરણ જેવા વિષયોને ચારણી, છંદ, ભજન અને દુહા જેવા કાવ્ય પ્રકારોમાં ઢાળનાર આ કવિએ કાગવાણી ભાગ 1-7 માં લોક પરંપરાના પ્રાચીન ક્લેવરમાં અર્વાચીન સંવેદનાઓ ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. વિનોબા ભાવની તો ઘર જાશે, જાશે ધરમ, શક્તિ ચાલીસા ઉપરાંત ગુરુ મહિમા, ચંદ્ર ભાવની, સોરઠ ભાવની વગેરે કૃતિઓ એમણે રચી છે. ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો છે. દુહો ચારણી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે. એ માત્રામેળ છંદ પણ છે. દુહામાં માર્મિક વાણીથી થોડામાં ઘણું સૂચવાય છે. અહીં આપેલા બંને દુહામાં માનો મહિમા છે. પહેલા દુહાનો વિષય છે મોટા થયા પછી માનો ખોળો છોડી દેતા કવિ ફરી માનો ખોળો ખૂંદવાની બાળક બનવાની ઝંખના કરે છે. બીજા દુહાનો વિષય છે મા શબ્દ કાને પડતા જ બાળપણમાં માએ કરાવેલા લાડ અને વહાલ કવિને સાંભળી આવે છે. કવિને મોટા થયા પછી માનો વિરહ સાલે છે. માનોને મોટાઈ તુચ્છ લાગે છે. મા વિના જીવન નિરર્થક હોવાની વાત માનો મહિમા કરે છે. 2. દશા અને દિશા. વેણીભાઈ પુરોહિત, જન્મ 1-2-1916, અવસાન 3-1-1980. કવિ વાર્તાકાર વેણીભાઈ જમનાદાસ પુરોહિત સંત ખુરશીદાસનો જન્મ સૌરાષ્ટ્રના જામખંભાળિયામાં થયો હતો. મુંબઈમાં સ્થાયી થયેલા વેણીભાઈએ પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં અને માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં લીધું હતું. તેઓ પત્રકાર હતા. ઈસવીસન 1942ની લડતમાં 10 વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. એમણે ગીત, ભજન, ગઝલ, સોનેટ, મુક્તક તેમજ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્ય પ્રકારો અજમાવ્યા છે. છાંદસ અને અછાંદસ રચનાઓ એમણે લખી છે. કવિ તરીકેની એમની પ્રતિભા વિશેષ કરીને ગીતો તેમજ ભજનોમાં વધુ ખીલેલી જોવા મળે છે. સિંજારવ, ગુલઝાર શાયરી, દીપ્ત તેમજ આચમન એમના કાવ્ય સંગ્રહો છે. આ સંગ્રહોમાં લાંબી વર્ણનાત્મક રચનાઓ પણ છે. ભાવની સરળ સહજ અભિવ્યક્તિ સાથે નાદ અને લયયુક્ત ભાષા રચના એમની કવિતાની વિશેષતાઓ છે. કાવ્ય પ્રયાગમાં એમણે વિવિધ કવિઓની કાવ્ય રચનાઓના આસ્વાદ કરાવેલા છે. અત્તરના દીવા, વાંસનું વન તેમજ સેતુ એમના વાર્તા સંગ્રહો છે. મુક્તક શબ્દ મૌક્તિક પરથી ઉતરી આવ્યો છે. મુક્તક એટલે મોતી. મોતી જેવો ચળકટ અને મોતી જેવું મૂલ્ય આ કાવ્ય સ્વરૂપમાં હોય છે. અહીં આપેલા દશા અને દિશા મુક્તકમાં કવિ દશાને જ સર્વસ્વ માની હારી થાકી બેઠેલા માનવીને સાચી દિશા ચીંધે છે. જેમનામાં ખુમારી નથી તેઓ જ દશાના ગુલામ છે. જિંદગીની સાચી દિશા તેમણે જાણી જ નથી. આથી જ તેઓ દશાને પૂજે છે, દશાથી ડરે છે. દશાને કવિ સડક સાથે સરખાવે છે. સડક તો સ્થિર છે, જડ છે. એ ક્યાંય જતી નથી. જવું તો આપણે પડે. એ જ સડકનો ઉપયોગ કરી આગળ વધનારને સફળતા પ્રાપ્ત થાય છે. દશા અર્થાર્થ ભાગ્યને આધારે બેસી રહેતા લોકોને દિશા અર્થાર્થ પુરુષાર્થનો મહિમા સમજાવતું આ મુક્તક શ્રમનો મહિમા કરે છે. 3. હાઈકુ. સ્નેહરશ્મિ, જન્મ 16-4-1903, અવસાન 6-1-1991. સ્નેહરશ્મિનું મૂળ નામ ઝીણાભાઈ રત્નજી દેસાઈ. વલસાડ જિલ્લાના ચીખલી ગામમાં એમનો જન્મ ઈસવીસન 1921માં ગુજરાત વિદ્યાપીઠમાંથી વિનીત થયા. ઈસવીસન 1926માં રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા. મુંબઈ તેમજ અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રે અધ્યાપક, આચાર્ય તેમજ નિયામક રહ્યા. મુખ્યત્વે કવિ અર્ધ્ય, પનઘટ, અતીતની પાંખમાંથી, ક્ષિતિજે જ્યાં લંબાવ્યો હાથ, નિજ લીલા
વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. એમણે વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર તેમજ આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપોમાં ખેદાણ કર્યું છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક ઈસવીસન 1967 તેમજ નર્મદ ચંદ્રક ઈસવીસન 1985માં પ્રાપ્ત થયા છે. જાપાનીઝ કાવ્ય સ્વરૂપ હાઇકુને ગુજરાતીમાં દ્રઢ કરવાનું યશ એમને ફાળે જાય છે. મુરલી ઠાકુર, જન્મ 23/2/1910, અવસાન 22/4/1975. કવિ વાર્તાકાર મુરલીધર રામચંદ્ર ઠાકુરનો જન્મ ઈડર તાલુકાના કુકડિયા ગામે થયો હતો. એમણે પ્રાથમિક શિક્ષણ એમના વતન સુવેદ ઉમેદગઢમાં લીધું હતું. MAની ઉચ્ચ શિક્ષણની પદવી તેમણે મુંબઈથી પ્રાપ્ત કરી હતી. મુંબઈની સિડનહામ કોલેજમાં અધ્યાપક થયા. ત્યાર પછી મુંબઈ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા થયા. ફિલ્મ સેન્સર બોર્ડના સભ્ય નિમાયા. સફર અને બીજા કાવ્યો એટલે કે અન્ય સાથે, સરદુત્સવ એટલે કે નૃત્ય નાટિકા, મેળો એટલે કે બાળ ગીતો તથા પ્રેમળ જ્યોત એટલે કે વાર્તાઓ એમના ગ્રંથો છે. જાપાનીઝ કાવ્ય સ્વરૂપ હાઇકુને ગુજરાતીમાં પ્રચલિત કરવામાં સર્જક તરીકે એમનો ફાળો નોંધપાત્ર છે. રાવજી પટેલ, જન્મ 15/11/1939, અવસાન 10/8/1968. રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસેના વલ્લભપુરા ગામે કૃષિ પરિવારમાં થયો હતો. ડાકોરની શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું પછી અમદાવાદમાં માધ્યમિક તેમજ 2 વર્ષ સુધી કોલેજ એટલે કે આર્ટ્સનું શિક્ષણ લીધું. તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી, તેથી કુમળી વયથી નોકરી કરવી પડી. તેમણે મિલમાં, વર્તમાનપત્રમાં તેમજ ગ્રંથાલયમાં નોકરી કરી. આર્થિક સંકળામણ તેમજ ક્ષય જેવા એ વખતે અસાધ્ય રોગથી તેમનું શરીર તેમજ મન ક્ષીણ થતા ગયા. માત્ર 28 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. અંગત એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. એમના કાવ્યોમાં વિશિષ્ટ લય લીલાઓ, પ્રતિકાત્મક તેમજ વ્યંજનાત્મક અભિવ્યક્તિ જોવા મળે છે. હાઇકુ જાપાની કાવ્ય સ્વરૂપ છે. 17 અક્ષરના આ કાવ્યનું બંધારણ 3 પંક્તિનું છે. પ્રથમ પંક્તિમાં 5, બીજીમાં 7 ને ત્રીજીમાં 5 અક્ષરથી રચાતું આ કાવ્ય ક્યાંક ગહન ચિંતન તો ક્યાંક હળવાશ રજૂ કરે છે. પહેલું હાઇકુ અંધકાર અને દીવાના પ્રતીકથી સત અને અસતને સૂચવી અનેક અસત્યો મળીને પણ સત્યને ઝાંખું નહીં પાડી શકે તેનો બોધ આપે છે. બીજા હાઇકુમાં ઘર મોટું કે નાનું એ મકાનના કદ કે વિસ્તારને આધારે નહીં પણ એ ઘરમાં રહેતા માનવીની નિષ્ઠા અને પ્રતિષ્ઠાને આધારે નક્કી થાય છે એ વાત કવિ સૂરજના ઉજાસથી સૂચવી આપે છે. ત્રીજો હાઇકુ મૃત્યુની અનિવાર્યતા જાણવા છતાં પણ જીવવાનો આનંદ માણતા માણસને જાળ લઈને ઊભા માછીમાર સામે મોજથી તરતી માછલીના પ્રતીકથી સૂચવે છે. 1. માં દુહા, મોટા કરીને માતે ખોળેથી ખહતા કર્યા, ખોળો ખૂંદવા ફરીથી કરને બાળક કાગડા. આ પંક્તિમાં કવિ કહે છે કે માં, તે અમને મોટા કરીને પછી તારા ખોળેથી દૂર કર્યા. એ કાગ એટલે કે કવિને ફરીથી તારો ખોળો ખૂંદવો છે. મોઢે બોલું માં, મને હાચેય નાનપણ હાંભરે, મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા. આ પંક્તિમાં કવિ કહે છે કે હું માં શબ્દ બોલું કે તરત મને મારું નાનપણ સાંભળે છે. મોટા થવાની મજા કાગને કડવી લાગે છે. 2. દશા અને દિશા. મુક્તક. દશા પર દાજનારા ને દશા પર દૂજનારાઓ નથી હોતા ખુમારીથી જીવનમાં જૂજનારાઓ. આ પંક્તિમાં કવિ કહે છે કે કોઈની માઠી ગ્રહ દશા પર રાજી થનારા પણ હોય છે તો આંસુ ટપકાવનારા પણ હોય છે, પરંતુ આવે સમયે જીવનમાં ખુમારીથી જૂજનારાઓ હોતા નથી. દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ, કહી દો એમને કે હે દશાના પૂજનારાઓ. દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી, સડકને ખૂંદનારાને સડક ઝાલી નથી શકતી. આ પંક્તિમાં કવિ કહે છે કે આ ગ્રહ દશાથી ધ્રુજી જનારાઓ દિશા જાણતા નથી.
એમને કહી દો કે હે દશાના પૂજનારાઓ, દશા તો સડક જેવી છે. સડક ચાલી શકતી નથી, સડકને ઝાલી શકાતી નથી, પણ સડકને ખૂંદી શકાય છે. 3. હાઈકુ. ફરતી પીંછી અંધકારની દીપ નહીં રંગાઈ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે અંધકારરૂપી અસત્યની પીંછી ગમે તેટલી ચારે બાજુ ફરે, પરંતુ દીવારૂપી સત્યને એ રંગીને ઝાંખો પાડી શકતો નથી. હાઈકુ. ખોરડું નાનું, સૂરજના ઉજાસે મોટું આંગણ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ખોરડું ભલે નાનું હોય, પણ સૂરજના ઉજાસથી એના આંગણામાં અજવાળું પથરાય જ છે. માછી ક્યારનો ઊભો રહ્યો ને તોય માછલી તરે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે માછીમાર ક્યારનો નદી કાંઠે ઊભો છે, છતાં માછલી જળમાં મોજથી તરે છે.